જય માતાજી. ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા હાલમાં જે શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના પ્રકરણમાં જે કાંઈ ઝુંબેશ ચાલી રહી છે, લડત ચાલી રહી છે, આંદોલન ચાલી રહ્યું છે, એના અનુસંધાને થોડા સમયથી અમારામાં એ વિચારણામાં હતું, આયોજનમાં હતું મહાસંમેલન. તો મહાસંમેલનના આયોજન માટેની જાહેરાત માટે આપ સર્વેને આજે બોલાવ્યા છે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. રાજકોટ ખાતે તારીખ 14/4 રવિવાર સાંજે 5 થી 7 ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે, એ નક્કી કર્યું છે. અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે. ભવ્ય રામ મંદિરની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે. અને લાખોની સંખ્યામાં ક્ષત્રિયોના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે. આપ સર્વને ખ્યાલ છે, આના પહેલાં ધંધુકામાં સંમેલન થયું, એના પહેલાં જિલ્લે સંમેલનો થયા, પણ આપણે આ મુદ્દાને એક જાહેર જીવનમાં શુદ્ધિકરણ, જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય, શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ કે પૂર્વજોએ ઘણા વર્ષોથી, સંતો મહંતોએ, પૂર્વજોએ, ભારતની પ્રજાએ જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો, સારા મૂલ્યોને આપણે જાળવી શક્યા, ને એમાં જે ખામી હવે આવી રહી છે એને કોકને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે, કોકને કોક જગ્યાએ એમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે. દેશની એકતા માટે જરૂરી છે, દેશના વિકાસ માટે જરૂરી છે, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ આ મહત્વનું કદમ છે. એટલા માટે આમાં અમે અમારી કોઈ એવી માંગણી નથી, વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી, આ લડત નથી. અને એના માટે મહાસંમેલનનું આયોજન 14 તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે, એ આપ સર્વેને હું જણાવું છું. ચોક્કસ આંકડો અત્યારે કેવો વહેલો ગણાશે, પણ લાખોની સંખ્યામાં જોડાશે એ વાત નિશ્ચિત છે. તો સંકલન સમિતિમાં ચર્ચા કરીને પછી જ ખ્યાલ આવે. ના, એ નિવેદન હવે હું એનો અભ્યાસ કરું, પછી સંકલન સમિતિમાં એની ચર્ચા કરીએ, પછી એનો ખ્યાલ આવે ને. એટલે અમે તમને કીધું એ જ મુજબનો ફરી પત્ર છે. થોડી વાર પહેલા તમે કીધું કે ગઈકાલનો એમનો જે પત્ર છે એ નિવેદન આપણે માન્ય રાખવું જોઈએ, અન્ય કોઈને નહીં. રાજ્ય ગુજરાતમાં 2 સ્ટેટ એવા છે કે જે સૌથી મોટા છે, ભાવનગર અને જામનગર, આવું તમે કીધું. હવે આ જે જામનગર સ્ટેટ છે, જામ સાહેબ, તેણે જ આ ફરી એક વખત પત્ર લખીને કીધું છે કે સમાજના મુખ્ય આગેવાનો અને ધર્મગુરુઓ છે એની અમે પરસોત્તમ રૂપાલા ફરી એક વખત માફી માંગે. માફ કરવાના કે નહીં કરવાના અત્યારે કહી શકાય નહીં. પહેલા અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરીએ કે બાપુ આપ કયા કયા સંજોગોમાં શું, અને પછી અમે અમારી સંકલન સમિતિમાં આની ઓલી કરીએ ચર્ચા. એ વાત એ રીતે એને લેવી પડે. પરંતુ 2-3 બાબત હું આપને સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવા માગું છું કે કોઈ પણ આ છે આંદોલન છે એ સંપૂર્ણપણે સામાજિક છે. કોઈ પણને એવું લાગતું હોય કે આની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર કે આ તે, એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય, પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે. કોઈ પણ જાતની માંગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે. બીજા કોઈ પણ પરિબળો હશે એની કોઈ વાત માન્ય રહેશે નહીં અને એને કોઈને એમાં બિનજરૂરી ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. અચ્છા, જામ સાહેબની વાત માન્ય રહેશે નહીં એ અત્યારે ન કહી શકાય. જામ સાહેબને મળવાનો પ્રયત્ન પહેલા કરશું, કે જામ સાહેબને સમજવાનો પ્રયત્ન કરશું કે જામ સાહેબે પહેલા જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો ઓલામાં કર્યો,
એ આપણે જામ સાહેબને અમે મળવાનો પ્રયત્ન કરશું. પણ ગઈકાલે પત્ર આવ્યો ત્યારે તો તમે આવું નતું કીધું કે અમે એને મળવાનો ના, પ્રયત્ન ગઈકાલે તો કરીશું. ના એ તો એમને એ જે વાત હતી એ અમને યોગ્ય લાગતી હતી, પણ એમને વાતમાં ફેરફાર કર્યો તો શું સંજોગો છે એટલે આવાજ યોગ્ય નથી મળવું લાગતી પડે. એમને એક આવાજ યોગ્ય તમને એમની આવાજ યોગ્ય નથી લાગતી એવું તમારું કહેવાનું ના છે? ના એવું નહીં, પણ એમને મળ્યા પછી જ એમને મળવાનો અમારો પ્રયાસ રહે. એ અમારા માટે પૂજનીય છે, એમને પ્રણામ છે, એટલે એમને મળવાનો અમારો પ્રયાસ રહે. પછી એમ મળવાનો પ્રયત્ન કર્યો તો હા, અમારો મળવાનો પ્રયત્ન એના પહેલા પણ ચાલુ છે. તો શું જવાબ શું આવે ના ના મુલાકાત નહોતી થઈ. જવાબ મુલાકાત શું આવે ના મુલાકાત નથી થઈ. જામ સાહેબ પછી હા, મુલાકાતની વાત- યોગ્ય સમયે મળશે. મુલાકાતની વાત નથી. ટેલિફોનિક વાતચીત થઈ છે પણ ના, જવાબ શું ટેલિફોનિક આવે? વાતચીત નથી થઈ. હા. અમે સૂત્રો દ્વારા કેવડાવ્યું છે કે અમારે મળવું છે. જવાબ શું આવે? યોગ્ય સમયે મળશે. બાપુ યોગ્ય બાપુ સમજો. જામ સાહેબને મળવાનું મુલાકાતનું નક્કી થાય તો કોણ કોણ મળવા જશે? આપણા સંકલન સમિતિમાંથી કોણ કોણ જશે? બીજો કયા કયા આગેવાનો જશે? એ અમે આજે મળવાના છીએ પાટણ સંમેલન પહેલા, એટલે એમાં આ ચર્ચા કરશું. બાપુ મૂળ વાત એટલી જ છે કે જો ત્રીજી વખત સંતોની સામે માફી માંગે તો સમાવી જશે ભૂષણમ. એના ઉપર તમારું શું કહેવું છે? મૂળ વાત આટલી છે. મૂળ વાત એટલી નથી. એમને આવીને પહેલા કીધું કે રાજપૂત સમાજ મને રજા આપે કે નહીં, એમના પોતાના સંસ્કાર તો અમને બતાવવા પડે ને, પછી અમે નિર્ણય લઈને. એટલે મૂળ વિરોધાભાસ નથી. ઈ પછી સમિતિ નક્કી કરશે ને. ના પણ આપ તમે શું માની રહ્યા છો? ત્રીજી વખત માફી માંગશે તો તમે માફ કરવા તૈયાર? એનો શું છે કે એનો ઈરાદો કેવો છે એ જે તે વખતે પછી જ ખબર પડે, અત્યારે ખબર ન પડે. પણ એ તો શું છે, ગુજરાતનો રાજપૂત સમાજ શું નક્કી કરે છે, આમાં કોઈ એક વ્યક્તિ કહી નથી શકતો. હા, એટલે મૂળ તમે હવે એવું જ કહેવા માંગો છો કે જાન સાહેબે પહેલા તમારી સાથે ચર્ચા કરવી જોઈએ અને પછી એમણે આવું કંઈક કર્યું રાખવું. બાપુ એક એવું બીજી જામ સાહેબને એવું ન કહી શકાય. અમે એમને મળશું. બાપુ એક બીજી વાત અમે મળવા જાય પછી ખ્યાલ આવે. તમે જામ સાહેબને આમંત્રણ આપશો? તમે- ના, એટલે મળવા જાય એટલે અમે આમંત્રણ પણ આપીએ. એ તો એમાં ક્યાં આવે? ના, બાપુ આ એક કલાકની સ્ટેટમેન્ટ અલગ અલગ કેમ આવે? અમે 1 કલાક પહેલા એવું કીધું કે જામ સાહેબની વાતને સમાજે માન્ય રાખવી જ જોઈએ. ત્યારે તમને 2 રાજ્યોનું પૂછ્યું, એક માંધાતાસિંહ ને એક જામ સાહેબ. તમે કીધું હતું કે માંધાતાસિંહ તો ઠીક છે, પરંતુ જામ સાહેબના નિવેદનને માન્ય રાખવું જ જોઈએ. હવે એ જ માંધાતા સાહેબ કહે છે, સોરી જામ સાહેબ, તમે એના નિવેદનને ના, કેમ એટલે નથી રાખતા? પહેલું એનું નિવેદન હતું એ મારા ધ્યાનમાં હતું. અત્યારનું નિવેદન તો એમને મળ્યા પછી જ ખ્યાલ આવે. ના, જે કાંઈ હોય પણ અત્યારે એની આપણે સ્પષ્ટતા નહીં કરી શકીએ, કારણ કે એ તો અમારે ક્યારે કરશો? કમિટીમાં કરાય ને. બાપુ રાજકોટ છે કઈ કઈ જગ્યાએ હવે બીજા સંમેલનો થશે? સંમેલનો આજની તારીખમાં પાટણમાં મોટું સંમેલન છે, મુન્દ્રામાં મોટું સંમેલન છે, ધાંગધ્રામાં મોટું સંમેલન છે, બીજી એક પણ જગ્યાએ મોટા સંમેલનો છે. 4-5 જગ્યાએ સંમેલનો છે. રાજકોટ પછી ક્યાં ક્યાં કરવાના? રાજકોટ પછી જે જગ્યાએ નથી થયા, પણ પછી અમારી સ્ટ્રેટેજીઓ થોડી બદલાતી પણ રહે, એટલે એવું પછી થશે ભવિષ્ય. અચ્છા, આંદોલનને લઈને હવે કોઈ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓના ફોન કે એવું કંઈ આવે છે? અત્યારે તો એવું કઈ સત્તાવાર રીતે નથી. બિન સત્તાવાર જામ સાહેબ સાથે ના, ના. તમે મુલાકાત કરો. જામ સાહેબ સાથે તમે મુલાકાત કરો, એને પોતાની વાત સ્પષ્ટ કરી દીધી અત્યારે બીજા પત્રમાં, ત્યારે એ પોતાની વાત આજ રાખશે. પછી તમારું સ્ટેન્ડ શું પછી તો સમાજ નક્કી કરશે. પછી સમાજ નક્કી કરશે. હું એકલો તેના માટે ઓથોરિટી નથી. આ તો સમાજનો પ્રશ્ન છે.